સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના પાણીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે। તો સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જેમાં પીવાના પાણીનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના પાણીનો ત્રાસ યથાવત છે। પૂર્વ વિસ્તારના રહીશોને પીવાનું પાણી નથી મળતું, ત્યારે સ્માર્ટ સિટીના મેયર અને ચેરમેન બંને પૂર્વ વિસ્તારના છે, છતાં પૂર્વ નાગરિકોને પીવાના પાણી મળતું નથી। રાજવા રોડ સ્થિત કાન્હા સિટીમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે। સ્માર્ટ સિટી વડોદરામાં પીવાના પાણીનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, જેમાં કાન્હા સિટીમાં છેલ્લા 6 મહિનાથી પાણીનું પ્રેશર ઓછું આવી રહ્યું છે અને રહીશોને પાણીના ટેન્કર પણ સમયસર મળતા નથી। વારંવાર ફરિયાદ છતાં વીએમસી દ્વારા માત્ર વિડીયોગ્રાફી કરવામાં આવે છે। રહીશોએ તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી પણ વ્યક્ત કરી। રાજવા રોડ સ્થિત કાન્હા સિટીમાં पानी समस्या જોવા મળી રહી છે। सिटी का निवासी हूँ और कान्हा सिटी में 450 फ्लैट हैं और 2000 से अधिक लोग रहते हैं और हम यहाँ पे सिर्फ और सिर्फ पानी की समस्या को लेकर के पिछले 6 महीने में चौथी बार आ रहे हैं। इसके पहले भी हम लोग आ चुके हैं। सारी लेडीज़ परेशान होकर के छोटे छोटे बच्चों को लेके आई हुई हैं और मुझे नहीं पता कि कैसे अभी इनका सोल्यूशन होगा। हर बार हम आकर के यहाँ पे मिल के जाते हैं, लेकिन अभी तक यही सिचुएशन है और डेली हमें टैंकर मंगा करके पानी का वो करना पड़ा है। बीएमसी से ना कोई टैंकर का सपोर्ट और ना किसी तरीके का पानी का प्रेशर में कोई अभी तक। आज कई जगह आव्या जो कम्प्लेन लईने आव्या छेल्ला 10 વર્ષથી રહીએ છીએ અને અમારો જે પાણીનો પ્રોબ્લેમ છે, જે ફોર્સથી નથી આવતું પાણી, એના માટે રજૂઆત અમે ઓલરેડી ધાર્મિકભાઈ સાથે વાત કરેલી હતી અને અમને આવેદનપત્ર આપેલું, છતાં પણ પ્રોબ્લેમ રિઝોલ્વ થયો નથી। એની માટે આજે અમે ફોલોઅપના ભાગરૂપે આવ્યા છે અમારા સોસાયટી તરફથી અને અમને જે અત્યારે કોઈ સાહેબ મળ્યા નથી અને સાહેબે અમને ફોન પર વાત કરી અમારી સાથે અને ફોન ઉપર એવું છેવટે અમને એવું કહ્યું કે તમે કમાટી વખત પાણીની ટાંકી આવી જાઓ અને આપણે વાત કરીએ છીએ, એટલે અમે આવ્યા।